નમસ્કાર સર્વ મિત્રોને એજ્યુ સફરના 1 માર્ચ 2022 કરંટ અફેર વિથ જીકે સિરીઝના વિડીયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે 1 માર્ચ આજે ઘણી બધી ઘટનાઓ સામે આવી છે, પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યની છે, તો વિડીયો અંત સુધી નિહાળજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા। આજે આપણે ચર્ચા કરીશું બાયોમેડિકલ ઇનોવેશન્સ પર ICMR DHR પોલિસી, ભાષા સર્ટિફિકેટ સેલ્ફી અભિયાન, એરપોર્ટમાં સોલર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે, ભારતનું પહેલું ઈ વેસ્ટ ઇકો પાર્ક ક્યાં બનવા જઈ રહ્યું છે, સેબીના પ્રથમ મહિલા વડા કોણ બન્યા છે, ઓપરેશન ગંગા નામનું મિશન, કોબ્રા વોરિયર 2022 નામનો જે એક અભ્યાસ આયોજિત કરવામાં આવનાર હતો મુલતવી રાખવામાં આવ્યો છે, પ્લાન્ટમાંથી બનેલી પ્રથમ કોવિડ રસી પરંતુ કયા દેશમાં, વુશુ સ્ટાર ચેમ્પિયનશિપ કયા ભારતીય મહિલાએ જીતી છે, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। આપણે તો પહેલી વખત આ રમતનું નામ સાંભળતા હશું, પરંતુ ભારત દેશમાં એવા ખેલાડીઓ છે કે આવી રમતમાં પણ ગોલ્ડ મેડલ જીતી શકે છે। સિંગાપોર વેઇટ લિફ્ટિંગ ઇન્ટરનેશનલ 2022 ની વાત કરીશું અને મેક્સિકન ઓપન 2022 ની વાત કરીશું। આ તમામ ઘટનાઓ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની, કોઈ પણ ઘટનાને બેઝ બનાવી એકાદો પ્રશ્ન સેટ કરી પેપરમાં મૂકી શકે છે। તો વિડીયો અંત સુધી નિહાળજો। વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લ્યો, બેલ આઇકન પણ દબાવી દો જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે। ઓકે, ચાલો વધારે સમય ન લેતા આપણે રાષ્ટ્રીય સમાચારથી શરૂઆત કરીએ। તો મનસુખ માંડવિયા દ્વારા બાયોમેડિકલ ઇનોવેશન્સ પર ICMR DHR પોલિસી શરૂ કરવામાં આવી છે। કોના દ્વારા? મનસુખ માંડવિયા દ્વારા બાયોમેડિકલ ઇનોવેશન્સ પર ICMR DHR પોલિસી શરૂ કરવામાં આવી છે। તબીબી, દંત ચિકિત્સા અને પેરામેડિકલ સંસ્થાઓમાં તબીબી વ્યાવસાયિકો, વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનો માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બાયોમેડિકલ ઇનોવેશન્સ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ પર ICMR DHR શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલને પ્રોત્સાહન આપીને તે બહુશાખાકીય સહકારની ખાતરી આપશે। મિત્રો, અહીં આપણે આ ત્રણેય જે આપણા ભારત સરકારની ફ્લેગશિપ યોજનાઓ છે, મેક ઇન ઇન્ડિયા એટલે કે દરેક વસ્તુ ભારતમાં બનવી જોઈએ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે નવા કોઈ ઉદ્યોગ સાહસિકો છે એમના માટે કોઈ નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે તો એમાંથી મોટી કંપનીમાં તેઓ રૂપાંતર કરવા માંગે છે તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા, અને આત્મનિર્ભર ભારત। મિત્રો, આત્મનિર્ભર ભારતમાં આપણા દેશમાં કેટલાક સંરક્ષણ સાધનો ઉત્પાદિત થાય અને આપણા દેશનું સંરક્ષણ આપણે જાતે કરી શકીએ એ માટેની કેટલીક આ પહેલો અને એને પ્રોત્સાહન આપીને તે બહુશાખાકીય સહકારની ખાતરી આપશે અને સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપશે અને સમગ્ર દેશમાં તબીબી સંસ્થાઓમાં નવીનતા આધારિત ઇકોસિસ્ટમ સ્થાપિત કરશે। એન્જિનિયરિંગ યુનિવર્સિટીઓની સરખામણીમાં મોટા ભાગની મેડિકલ કોલેજોમાં આઈપી અને સાહસિકતા પોલિસીનો અભાવ છે। શું મિત્રો, આ એન્જિનિયરિંગ યુનિવર્સિટીઓની સરખામણીમાં મોટા ભાગની મેડિકલ કોલેજોમાં આઈપી અને સાહસિકતા પોલિસીનો અભાવ છે। માત્ર 15% મેડિકલ સ્કૂલોમાં જ આઈપી પોલિસી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પોલિસી છે, જ્યારે એન્જિનિયરિંગની 85% શાળાઓ છે અને આ નીતિના અમલીકરણ બાદ તબીબી સંસ્થાઓ આઈપી મેનેજમેન્ટ પોલિસીનો અમલ કરી શકશે। આનાથી તબીબી નિષ્ણાતો માટે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું શક્ય પણ બનશે। તદુપરાંત પીપીપી મોડેલ મારફતે તે આંતર સંસ્થાકીય અને ઔદ્યોગિક સહકારને પ્રોત્સાહન આપશે। મિત્રો, અહીં પીપીપી મોડેલ એટલે શું? તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, આ તેનું પૂરું નામ છે, તો યાદ રાખજો પીપીપી નું પૂરું નામ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ। તો પીપીપી મોડેલ મારફતે એક આંતર સંસ્થાકીય અને ઔદ્યોગિક સહકારને પ્રોત્સાહન આપશે અને ICMR ના ડાયરેક્ટર જનરલ કોણ છે? ઇમેજમાં તમે જોઈ શકો છો, પ્રોફેસર બલરામ ભાર્ગવ ICMR ના ડાયરેક્ટર જનરલ છે। અને મિત્રો, આવી જ રીતે દરેક ઘટનાને વિગતવાર સમજી રહ્યા છીએ અને જો તમને મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરજો અને હવે ટૂંક સમયમાં, હવે લગભગ ગણ્યા ગાંઠિયા દિવસોમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવી રહી છે, એટલે કે હવે લગભગ 40 દિવસની વાર છે અને આ સંજોગોમાં
આપણે કરંટ અફેર ક્યાં સુધી કરવું જોઈએ એવા કેટલાક મિત્રોના પ્રશ્નો કમેન્ટ સ્વરૂપે આવ્યા હતા. તો મિત્રો યાદ રાખજો કે છેલ્લા 15 દિવસનું કરંટ અફેર પૂછાતું નથી. કેટલા? છેલ્લા 15 દિવસનું. પરંતુ આપણે એના પહેલાના 6 મહિનાનું કરંટ અફેર વ્યવસ્થિત રીતે કરી લેવું જોઈએ. અને આ વર્ષે કરંટ અફેર પરીક્ષામાં અપસેટ સર્જવાનો છે. મારા માનવા અનુસાર 10 થી 12 ગુણનું કરંટ અફેર આ વખતની પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ શકે છે. એટલા માટે તમે મિત્રો તૈયારી કરજો. કારણ કે જો તમે તૈયારી નહીં કરો ને તો મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે તમારું પેપર 88 કે 90 માર્ક્સનું બની જશે જો કરંટ અફેરની તૈયારી નહીં કરો ને તો. ઓકે. અને મેજર ઇવેન્ટો બની છે. ઓલિમ્પિક આયોજિત થયો છે, વર્લ્ડ કપ, ક્રિકેટ વર્લ્ડ કપ આયોજિત થયો છે. આ મેજર ઇવેન્ટોને લઈને પરીક્ષામાં પૂછાઈ શકે છે પ્રશ્નો. ઓકે. 2016નું તમે પેપર જોઈ લેજો પોલીસ કોન્સ્ટેબલનું. એમાં ઓલિમ્પિકને લઈને 2 થી 3 પ્રશ્નો પૂછાયા છે. તો આ વર્ષે પણ એવું થવાનું છે. એટલા માટે તમે તૈયારી કરજો. આપણે આગળ વાત કરીએ તો શિક્ષણ મંત્રાલયે ભાષા સર્ટિફિકેટ સેલ્ફી અભિયાન શરૂ કર્યું છે. કોણે? આપણા શિક્ષણ મંત્રાલયે ભાષા સર્ટિફિકેટ સેલ્ફી અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય શું છે? સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવા અને બહુભાષાયીવાદને પ્રોત્સાહન આપવા માટે એક ભારત શ્રેષ્ઠ ભારતના નેજા હેઠળ શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ભાષા સંગમ મોબાઈલ એપ્લિકેશનને પ્રોત્સાહન આપવાનો છે. અહીં 2-3 બાબતો ખાસ અગત્યની આવી. એક તો ભાષા સંગમ મોબાઈલ એપ્લિકેશન મિત્રો કોના દ્વારા વિકસિત કરવામાં આવી છે? આપણા શિક્ષણ મંત્રાલય દ્વારા. અને વર્તમાન સમયમાં ભાષા સર્ટિફિકેટ સેલ્ફી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉદ્દેશ્ય શું છે? સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવા અને બહુભાષાયીવાદને પ્રોત્સાહન આપવા માટે એક ભારત શ્રેષ્ઠ ભારતના નેજા હેઠળ શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ભાષા સંગમ મોબાઈલ એપ્લિકેશનને પ્રોત્સાહન આપવાનો છે. અને ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવા માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી કોણ? શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા 31 ઓક્ટોબર 2021ના રોજ ભાષા સંગમ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. 2 બાબતો ખાસ અગત્યની આવી. એક તો આપણા શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી કોણ છે? શ્રી ધર્મેન્દ્ર પ્રધાન. અને તેમના દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન 31 ઓક્ટોબર 2021ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. એ એપ્લિકેશનનું નામ છે ભાષા સંગમ. શું? ભાષા સંગમ. અહીં તમે જોઈ શકો છો. અને આ એપ્લિકેશન શિક્ષણ મંત્રાલય અને mygov.india દ્વારા વિકસાવવામાં આવી છે. mygov પોર્ટલ આવેલું છે અને શિક્ષણ મંત્રાલય આ બંનેના સહયોગથી ભાષા સંગમ મોબાઈલ એપ્લિકેશન વિકસિત કરવામાં આવેલી. અને વપરાશકર્તાઓને 22 અનુસૂચિત ભારતીય ભાષાઓમાં દૈનિક ઉપયોગના 100+ વાક્યો શીખવાની મંજૂરી આપે છે. એટલે કે આપણી બંધારણ માન્ય ભાષાઓની સંખ્યા કેટલી છે? 22. આ 22 ભાષાઓમાં 100+ વાક્યો શીખવાની મંજૂરી આપે છે. તમે જુદી જુદી ભાષાઓ શીખી શકો છો આ એપ્લિકેશનના માધ્યમથી. અને લેંગ્વેજ સર્ટિફિકેટ સેલ્ફી પહેલ લોકોને હેશટેગ ભાષા સર્ટિફિકેટ સેલ્ફી ઉપયોગ કરીને પ્રમાણપત્રો સાથે તેમની સેલ્ફી અપલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. મિત્રો કેટલાક સમયથી આવી રીતે કોઈ હેશટેગ ઉપર સ્પેશિયલ અભિયાન ચલાવવામાં આવતું હોય છે. તો આ લેંગ્વેજ સર્ટિફિકેટ સેલ્ફી પહેલ એ લોકોને એક હેશટેગ ચલાવવાની વાત કરી રહી છે કે હેશટેગ ભાષા સર્ટિફિકેટ સેલ્ફીનો ઉપયોગ કરી અને તમારે તમારું જે સર્ટિફિકેટ છે એ અપલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે લોકોને. અને મિત્રો અહીં એક ભારત શ્રેષ્ઠ ભારતની પણ વાત કરી લઈએ કે ભારતની સાંસ્કૃતિક વિવિધતા, સાંસ્કૃતિક જાગૃતિ અને રાષ્ટ્રવાદ વિકસાવવા માટે એક મજબૂત વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ 31 ઓક્ટોબર 2015ના રોજ એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના શરૂ કરી હતી. 2 થી 3 બાબતો અગત્યની આવી. એક તો એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના ક્યારે શરૂ થઈ છે? 31 ઓક્ટોબર 2015ના રોજ. કોણે શરૂ કરી છે? આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ. ઉદ્દેશ્ય શું છે? તો કે ભારતની સાંસ્કૃતિક વિવિધતા, સાંસ્કૃતિક જાગૃતિ અને રાષ્ટ્રવાદ વિકસાવવા માટે એક મજબૂત વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના લોન્ચ કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો કોચીન એરપોર્ટમાં સોલાર પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. ક્યાં? ઇમેજમાં જોઈ શકો છો. કોચીન એરપોર્ટમાં સોલાર પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ. શું? કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ 6 માર્ચે કેરળના કન્નૂર જિલ્લામાં પેયન્નૂર નજીક 12 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ શરૂ કરવામાં આવશે.
આ લોકેશન, કેટલી તેની વીજ ક્ષમતા છે, આ બધું યાદ રાખવું જોઈશે. એક તો કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ ક્યારે 6 માર્ચે ક્યાં કેરળના કન્નૂર જિલ્લામાં પેયન્નુર નજીક આ 12 મેગાવોટની ક્ષમતાવાળો સોલર પાવર પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. અને આ નવા સોલર પાવર પ્લાન્ટના કમિશનિંગ સાથે CIAL ને પાવર ન્યુટ્રલ એરપોર્ટ તરીકેની તેની વર્તમાન સ્થિતિથી પાવર એરપોર્ટનો દરજ્જો પણ મળી જવાનો છે. 2015માં CIAL એ વિશ્વનું પ્રથમ એરપોર્ટ બન્યું જે સંપૂર્ણપણે સૌર ઉર્જાથી સંચાલિત હતું. અને આ પાવર પ્લાન્ટ 35 એકર જમીન પર 12 મેગાવોટની ક્ષમતા ધરાવે છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને જ્યાં આ વિસ્તારની ભૌગોલિક લાક્ષણિકતાઓ જાળવી રાખવામાં આવી છે અને જમીનના ઢાળમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. અને વાત કરીએ આપણે કેરળની, તો કેરળના મુખ્યમંત્રી કોણ છે? પિનરાઈ વિજયન. કેરળના રાજ્યપાલ કોણ છે? આરિફ મોહમ્મદ ખાન. કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ. આ બેઝિક માહિતી આપણે ઘણા લાંબા સમયથી જોતા આવ્યા છીએ, પરંતુ હવે આપણે કેટલીક એડિશનલ ઇન્ફોર્મેશન અહીં જોડી રહ્યા છીએ. તો એમાં કોડુંગલુર ભારતની સૌપ્રથમ મસ્જિદ સ્થિત છે. ક્યાં? ઇમેજમાં તમે જોઈ શકો છો. ભારતની સૌપ્રથમ મસ્જિદ ક્યાં સ્થિત છે? કોડુંગલુરમાં. તો આ વાગામાન. અહીં 3 ધર્મોના પવિત્ર સ્થળો આવેલા છે. મિત્રો, આ તમામ સ્થળો કેરળના છે, યાદ રાખજો. અને મુરુગન હિલ એ હિન્દુ, થંગલ રોક મુસ્લિમ અને કુરીસુમલા હિલ એ ખ્રિસ્તી. આવી રીતે મિત્રો અહીં કયું સ્થળ? વાગામાન. તો અહીં 3 ધર્મોના પવિત્ર સ્થળો આવેલા છે. એ ત્રણેય ધર્મો કયા કયા? તો કે હિન્દુનું મુરુગન હિલ, થંગલ રોક મુસ્લિમ અને કુરીસુમલા હિલ એ ખ્રિસ્તીઓનું. આ મુન્નાર તો કે પ્રખ્યાત ગિરિમથક છે. અનાઈમુડીનું શિખર છે મુન્નાર. આ કોવલમ વિશ્વ વિખ્યાત દરિયા કિનારો કોવલમ જોવા જેવો ખરો. થેક્કડી પ્રખ્યાત પેરિયાર અભયારણ્ય ક્યાં આવેલું છે? થેક્કડીમાં. થુંબા ભારતનું રોકેટ પરીક્ષણ સ્થળ મિત્રો ક્યાં આવેલું છે? કેરળના થુંબામાં. આ પણ મિત્રો ખાસ યાદ રાખજો. આગળ વાત કરીએ તો દિલ્હીમાં ખુલશે ભારતનું પહેલું ઈ વેસ્ટ ઇકો પાર્ક. શું? ઈ વેસ્ટ ઇકો પાર્ક દિલ્હીમાં ખુલવા જઈ રહ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન કોણ છે? ઇમેજમાં જોઈ શકો છો. મનીષ સિસોદિયા. મનીષ સિસોદિયાએ જાહેરાત કરી હતી કે ભારતનો પહેલો ઈ વેસ્ટ ઇકો પાર્ક દિલ્હીમાં ખોલવામાં આવશે. પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછાઈ શકે કે ભારતનો પહેલો ઈ વેસ્ટ ઇકો પાર્ક ક્યાં ખોલવામાં આવશે? જુદા જુદા શહેરોના નામ હોય, પરંતુ આપણે પસંદ કરવું જોઈએ દિલ્હી. અને આ જાહેરાત કોણે કરી છે? દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન કોણ છે? મનીષ સિસોદિયા. વધતા જતા ઈ વેસ્ટને પહોંચી વળવા માટે દિલ્હીમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક વેસ્ટ ઇકો ફ્રેન્ડલી પાર્ક બનાવવામાં આવશે. ઈ વેસ્ટ પૂરું નામ ઇલેક્ટ્રોનિક વેસ્ટ ઇકો ફ્રેન્ડલી પાર્ક બનાવવામાં આવશે. એટલે કે જે આપણે આવી રીતે કમ્પ્યુટર છે, મોબાઈલ છે, એવી જે જુદી જુદી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ છે, તો મિત્રો એનો જે કચરો હોય છે એમાંથી એક પાર્કનું નિર્માણ કરવામાં આવશે. તો કચરાનો નિકાલ, રિસાયકલિંગ અને પુનઃનિર્માણ સુરક્ષિત અને વૈજ્ઞાનિક ઢબે અહીં કરવામાં આવશે. તે 20 એકર જમીન પર બનાવવામાં આવશે. શું? આ ઇકો પાર્ક છે 20 એકર જમીન પર બનાવવામાં આવશે. અને હાલમાં દિલ્હીમાં દર વર્ષે 2 લાખ ટન ઈ વેસ્ટ પેદા થાય છે. વિચાર કરો કે આવી રીતે ઈ વેસ્ટ દર વર્ષે કેટલો? 2 લાખ ટન પેદા થાય છે. જો કે તેને વૈજ્ઞાનિક અને સલામત રીતે નિયંત્રિત કરવામાં આવી રહ્યું નથી. અને મિત્રો ઇકો પાર્કની ખાસિયતો પણ જોઈ લઈએ. તો ઈ વેસ્ટ ઇકો પાર્કમાં બેટરી, ઇલેક્ટ્રોનિક ગુડ્સ, લેપટોપ, ચાર્જર્સ, મોબાઈલ અને પીસી માટે સેકન્ડરી પ્રોડક્ટ સેલ્સ માર્કેટ તરીકે અધિકૃત રિન્યુઅલ માર્કેટનો સમાવેશ કરવામાં આવશે. ઈ વેસ્ટને ચેનલાઇઝ કરવા માટે 12 ઝોનમાં કલેક્શન સેન્ટર પણ બનાવવામાં આવશે. શું મિત્રો? દિલ્હીમાં 12 ઝોનમાં કલેક્શન સેન્ટર પણ બનાવવામાં આવશે. અને ઈ વેસ્ટ ઇકો પાર્ક અનૌપચારિક ક્ષેત્રના ઓપરેટરોને ઔપચારિક રિસાયકલિંગ તરીકે તૈયાર કરવા માટે માળખાગત સુવિધા, તાલીમ અને સાધનો પ્રદાન કરશે. અને મિત્રો આનાથી ફાયદો શું થશે? તો કે આ પ્રદૂષણ ઘટાડવામાં, જે ઈ વેસ્ટ છે એનું પ્રદૂષણ ઘટાડવામાં અને પર્યાવરણ પરની પ્રતિકૂળ અસરને ઘટાડવામાં મિત્રો આ ઇકો પાર્ક આપણને મદદરૂપ થવાનો છે. આગળ વાત કરીએ તો સેબીના પ્રથમ મહિલા વડા કોણ બન્યા છે? માધવીપુરી બુચ. ઇમેજમાં તમે જોઈ શકો છો. સેબીના પ્રથમ મહિલા વડા માધવીપુરી બુચ બન્યા છે. આઈસીઆઈસીઆઈના પૂર્વ બેન્કર એવા માધવીપુરી બુચને અજય ત્યાગીની જગ્યાએ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા
એટલે કે સેબીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બે બાબતો ખાસ યાદ રાખજો. એક તો માધવીપુરી બુચ કોનું સ્થાન લે છે? અજય ત્યાગીનું. અને બીજો પ્રશ્ન કે સેબીના પ્રથમ મહિલા વડા કોણ બન્યા છે? તો માધવીપુરી બુચ. અને સેબીનું પૂરું નામ શું થાય છે? સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અને તેઓ કોણ? માધવીપુરી બુચ સેબીના પ્રથમ મહિલા વડા છે અને નિયમનકારી સંસ્થાના વડા બનનાર પ્રથમ નોન આઈએએસ પણ તેઓ છે. અને તેઓ નાણાકીય બજારોમાં 3 દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. અને 5 એપ્રિલ 2017 થી 4 ઓક્ટોબર 2021 ની વચ્ચે સેબીના પૂર્ણ સમયના તેઓ સભ્ય પણ બન્યા હતા. સેબીમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે મોનિટરિંગ, સામૂહિક રોકાણ યોજનાઓ અને રોકાણ વ્યવસ્થાપન જેવા પોર્ટફોલિયોનું સંચાલન કર્યું હતું. વાત કરી સેબીની, તો સેબીના નવા અધ્યક્ષ, પ્રથમ મહિલા અધ્યક્ષ માધવીપુરી બુચ. સેબીની સ્થાપના થાય છે 12 એપ્રિલ 1992 ના રોજ અને સેબીનું મુખ્યાલય આવેલું છે મુંબઈ મુકામે. હવે આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ આપણે મિત્રો, તો ભારત સરકારે નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા નામનું મિશન શરૂ કર્યું છે. ક્યાંથી બહાર કાઢવા માટે? રશિયા યુક્રેન તણાવ આપણે જોઈ રહ્યા છીએ, તો એમાં ભારતના કેટલાક વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ અહીં યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા છે, ફસાયેલા છે, એમને ત્યાંથી બહાર કાઢવા માટે, આપણા ભારત દેશમાં પરત લાવવા માટે ઓપરેશન ગંગા નામનું મિશન શરૂ કરવામાં આવ્યું છે. પરીક્ષામાં જો યુક્રેન રશિયાને લઈને એકાદો પ્રશ્ન પૂછાય અને કરંટ અફેર સાથે જોડવામાં આવે તો મિત્રો ઓપરેશન ગંગા શબ્દ ખાસ યાદ રાખજો કે ભારત સરકારે નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા નામનું મિશન શરૂ કર્યું છે. ભારત સરકારે રશિયા યુક્રેન તણાવને કારણે યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા નામનું એક સ્થળાંતર અભિયાન શરૂ કર્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે યુક્રેનને રાષ્ટ્રોની સુરક્ષા અને સંરક્ષણ માટે નો ફ્લાય ઝોન જાહેર કર્યો છે. એટલે કે ત્યાંથી કોઈ પણ ફ્લાઇટને ઉડવા માટે નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અને જેના કારણે ઘણા ભારતીય નાગરિકો યુક્રેનમાં ફસાયેલા હતા. અને ભારતીય નાગરિકોને દેશમાં પાછા ફરવામાં મદદ કરવા માટે આપણી ભારત સરકારે ઓપરેશન ગંગા નામનું એક વિશેષ સ્થળાંતર મિશન ચલાવવાનું નક્કી કર્યું છે. અને વાત કરીએ મિત્રો યુક્રેનની, તો યુક્રેનના રાષ્ટ્રપતિનું નામ શું છે? વોલોડિમીર ઝેલેન્સ્કી. વોલોડિમીર ઝેલેન્સ્કી ઇમેજમાં તમે જોઈ શકો છો. અને મિત્રો આ ફેક્ટ બાબતો છે, પરીક્ષામાં અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, તો ખાસ યાદ રાખજો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી. અને યુક્રેનના પ્રધાનમંત્રી કોણ છે? ડેનિસ મિહાલ. ઇમેજમાં જોઈ શકો છો. યુક્રેનની રાજધાનીનું નામ છે કીવ. ક્વીવ પણ લખી શકાય, કારણ કે એનો સ્પેલિંગ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે ક્વીવ છે કે કીવ. ઓકે, યુક્રેનનું ચરણી નાણું છે રિવન્યા. અને આગળ વાત કરીએ મિત્રો, તો યુકેમાં યુક્રેન સંકટ વચ્ચે ભારતીય વાયુસેનાએ બહુપક્ષીય હવાઈ કવાયત એક હાથ ધરવામાં આવનાર હતી કોબ્રા વોરિયર 2022 એ યોજવાનો ઇનકાર કરી દીધો છે. શું? યુનાઇટેડ કિંગડમમાં યુક્રેન સંકટ વચ્ચે ભારતીય વાયુસેનાએ આ બહુપક્ષીય હવાઈ કવાયત, એક મિત્રો વાયુસેના અભ્યાસ જેનું નામ છે કોબ્રા વોરિયર 2022 એ યોજાવાની હતી, એમાં ઇનકાર કરી દીધો છે કે અમે ભાગ નહીં લઈએ. ભારતીય વાયુસેનાએ તે દેશમાં રશિયાના સૈન્ય હુમલાને કારણે યુક્રેનમાં ઘેરી બનેલી જે કટોકટીની પરિસ્થિતિ છે એના કારણે યુનાઇટેડ કિંગડમમાં બહુપક્ષીય હવાઈ કવાયત કોબ્રા વોરિયર 2022માં તેના વિમાનોને નહીં મોકલવાનો નિર્ણય લીધો છે. એટલે કે ભારતના જે વિમાનો મોકલવામાં આવનાર હતા તે મોકલવામાં આવશે નહીં. અને આ કવાયત 6 થી 27 માર્ચ 2022 દરમિયાન યુનાઇટેડ કિંગડમના વેડિંગ્ટનમાં યોજાવાની હતી અને મેં તમને વાત પણ કરી હતી, પરંતુ ભારતે હવે તેમાં ભાગ લેવાનું નથી. અને ભારતીય વાયુસેના આ કવાયતમાં ભાગ લેશે તેવી પુષ્ટિ કર્યાના 3 દિવસ પછી જ મિત્રો 3 દિવસ પહેલા આપણે વાત કરી હતી કે આપણે આ એક વાયુસેના અભ્યાસ આયોજિત થવાનો છે, એમાં ભાગ લેવા જવાના છીએ, પરંતુ 3 દિવસ પછી વળી પાછી જાહેરાત કરવામાં આવી છે કે ભાગ લેશું નહીં. આગળ વાત કરીએ તો પ્લાન્ટમાંથી બનેલી પ્રથમ કોવિડ રસી કેનેડામાં બનાવવામાં આવી છે. શું? પ્લાન્ટમાંથી, છોડમાંથી બનાવવામાં આવેલી પ્રથમ કોવિડ રસી કેનેડામાં બનાવવામાં આવી છે. અને મિત્રો આ રસીનું નામ શું છે? રસીનું નામ હું આગળ તમને કહું છું, જો તમને યાદ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. કેનેડા પ્લાન્ટ આધારિત કોવિડ-19 રસીના ઉપયોગને અધિકૃત કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે
કે પ્લાન્ટ આધારિત COVID-19 રસીના ઉપયોગને અધિકૃત કરનાર, માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? કેનેડા. 2 ડોઝની રસી 18 થી 64 વર્ષની વયના પુખ્ત વયના લોકોને આપી શકાશે. કઈ વય જૂથના લોકોને આપી શકાશે? 18 થી 64 વર્ષની વય જૂથના લોકોને. અને આ રસીને અધિકૃત કરવાના નિર્ણય 24,000 પુખ્ત વયના લોકો પર હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ પર આધારિત હતો. કેટલા લોકો ઉપર ટ્રાયલ લેવામાં આવ્યો છે? 24,000 પુખ્ત વયના લોકો ઉપર આ રસીનો ટ્રાયલ લેવામાં આવ્યો છે અને જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે COVID-19 ને રોકવામાં રસીનો અસરકારક દર કેટલો? 71% છે. અને આ રસીની આડઅસરો હળવી, થાક અને તાવની હતી. એટલે કે જે લોકોને આ ડોઝ આપવામાં આવ્યો તેમને હળવો થાક લાગ્યો હતો અથવા તો તાવની અસર જોવા મળી હતી. અને આ રસીનું નામ શું રાખવામાં આવ્યું છે? કોવિફેન્જ. શું? કોવિફેન્જ એ આ રસીનું નામ રાખવામાં આવ્યું છે અને મેડિકાગો ક્વિબેક શહેરમાં સ્થિત છે અને તે વિવિધ પ્રકારના રોગો સામે વિવિધ પ્રકારની વનસ્પતિ આધારિત રસીઓ વિકસાવી રહી છે. શું? આ મેડિકાગો ક્વિબેક શહેરમાં આવેલી છે કંપની અને તે વિવિધ પ્રકારના રોગો સામે વિવિધ પ્રકારની વનસ્પતિ આધારિત રસીઓ વિકસાવી રહી છે, મેડિકાગો. અને તેની પ્લાન્ટ આધારિત COVID-19 રસી આ નવા પ્રકારના તબીબી ઉત્પાદનમાં વધુ રસ વધારવામાં ઉપયોગી થશે, એટલે કે મદદરૂપ થશે, વધારેમાં વધારે ઉપયોગી થશે. અને મિત્રો 71% જેટલી અસરકારકતા સારી વાત કહેવાય. અને હવે વાત કરીએ ખેલ જગતની. તો વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપમાં ભારતની સાદિયા તારીકે રશિયામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. એક તો નામ યાદ રાખવાનું છે, સાદિયા તારીકે. કઈ રમત સાથે સંકળાયેલી છે? વુશુ રમત સાથે સંકળાયેલી છે. પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછાઈ શકે કે તાજેતરમાં ગોલ્ડ મેડલ જીતનાર સાદિયા તારીક એ કઈ રમત સાથે સંકળાયેલી છે? વુશુ રમત સાથે સંકળાયેલી છે. એટલા માટે ટાઇટલ આપ્યું છે કે વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપમાં ભારતની સાદિયા તારીકે રશિયામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય વુશુ ખેલાડી સાદિયા તારીકે મોસ્કો વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપ 2022માં જુનિયર ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અને આ 15 વર્ષીય સાદિયા તારીક જમ્મુ કાશ્મીરના શ્રીનગરના રહેવાસી છે. કેટલા? આ 15 વર્ષીય સાદિયા તારીક ક્યાંના રહેવાસી છે? આપણા ભારતના જમ્મુ કાશ્મીરના શ્રીનગરના રહેવાસી. અને રશિયાના મોસ્કો શહેરમાં 22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મિત્રો 22 થી 28 તારીખ, તો વિચાર કરો કે આ સમયે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ પણ ચાલી રહ્યું હતું. તો બીજી તરફ આ વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપ પણ મોસ્કોમાં ચાલી રહી હતી. અને આ ચેમ્પિયનશિપમાં ભારતના 23 જુનિયર અને 15 સિનિયર સહિત 38 ખેલાડીઓએ લીધો હતો. અને પૂર્વ રમત મંત્રી અને એથેન્સ ઓલિમ્પિક મેડલ વિજેતા રાજ્યવર્ધન રાઠોડે સોશિયલ મીડિયા પર સાદિયાના ગોલ્ડ જીતવાના પ્રયાસની પ્રશંસા કરી હતી. કોણે? આપણા એક તો પૂર્વ રમત મંત્રી રહી ચૂકેલા છે અને એથેન્સ ઓલિમ્પિકમાં મેડલ વિજેતા એવા રાજ્યવર્ધન રાઠોડે સોશિયલ મીડિયા પર સાદિયાના ગોલ્ડ મેડલ જીતવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. ઇમેજમાં તમે જોઈ શકો છો સાદિયા તારીખને. અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ યુવા વુશુ ચેમ્પિયનને સોશિયલ મીડિયા ઉપર અભિનંદન પણ પાઠવ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો, તો આંતરરાષ્ટ્રીય સમાચારમાં હાઇલાઇટમાં છે સિંગાપુર. કારણ કે સિંગાપુર વેઇટ લિફ્ટિંગ ઇન્ટરનેશનલ 2022માં ભારતને 8 મેડલ મળ્યા છે. તો સૌપ્રથમ તો આ તમામ વેઇટ લિફ્ટરોને આપણા એજ્યુ સફર પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે 8 મેડલ જીત્યા છે. સિંગાપુર વેઇટ લિફ્ટિંગ ઇન્ટરનેશનલ 2022માં ભારતે 6 ગોલ્ડ મેડલ, શું વાત છે, 1 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 8 મેડલ મેળવ્યા છે. સિંગાપુર ઇન્ટરનેશનલ માટે રજીસ્ટ્રેશન કરાવનાર 8 ભારતીય વેઇટ લિફ્ટરોમાંથી પ્રત્યેકે જુલાઈ-ઓગસ્ટમાં યોજાનારા બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતીને પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. એટલે કે અહીં જે પણ આપણા ભારતીય વેઇટ લિફ્ટરે મેડલ જીત્યો છે તે તમામનું મિત્રો એક ક્વોલિફિકેશન થઈ ગયું છે. કયું? 2022 નો કોમનવેલ્થ ગેમ્સ, એની અંદર તેઓ ક્વોલિફાય થઈ ગયા છે. અને કોમનવેલ્થ ગેમ્સ ક્યાં આયોજિત થવાનો છે? બર્મિંગહામમાં. બર્મિંગહામમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત પાસે હવે કુલ 12 વેઇટ લિફ્ટરો ક્વોલિફાય થઈ ચૂક્યા છે. કાફલો મોટો બનતો જાય છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ક્વોલિફાય થનારા ભારતીય વેઇટ લિફ્ટર્સ કોણ કોણ છે? તો એક તો મીરાબાઈ ચાનુ, અને કોણ ન જાણે કે જેને ઓલિમ્પિકની અંદર મેડલ જીત્યો હોય એવા મીરાબાઈ ચાનુ, વિદ્યારાણી દેવી, પોપી હજારિકા, ઉષા કુમારા,
પૂર્ણિમા પાંડે, સંકેત મહાદેવ, ચાંદબામ ઋષિકાંત સિંહ, જેરેમી લાલ રીનુંગા નામ અટપટું છે, અચિંતા શૈલી, અજયસિંહ, વિકાસ ઠાકોર, રાગલા વેંકટ રાહુલ. તો મિત્રો આ 12 જેટલા વેઇટ લિફ્ટરો આગામી કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. આગળ વાત કરીએ મિત્રો તો ટેનિસ સ્ટાર રાફેલ નડાલે મેક્સિકન ઓપન 2022 નું ટાઇટલ જીત્યું છે. કોણે? ઇમેજમાં તમે જોઈ શકો છો, રાફેલ નડાલે મેક્સિકન ઓપન 2022 નું ટાઇટલ જીતી લીધું છે. ટેનિસમાં રાફેલ નડાલે બ્રિટિશ નંબર 1 કેમેરોન નોરીને 6-4, 6-4 થી હરાવીને આ મેક્સિકન ઓપન 2022 મિત્રો જેને એકાપુલ્કો ટાઇટલ તરીકે પણ ઓળખવામાં આવે છે એવા મેક્સિકન ઓપન 2022 નું સિંગલ્સ ટાઇટલ જીતી લીધું છે. નામ ખાસ યાદ રાખજો. પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછાઈ શકે કે મેક્સિકન ઓપન 2022 નું મિત્રો પુરુષ કેટેગરીમાં સિંગલ્સ નું ટાઇટલ કોણે જીત્યું છે? તો રાફેલ નડાલે જીત્યું છે. અને આ તેની કારકિર્દીનું 91મું એટીપી ટાઇટલ અને સિઝનનું 3જું ટાઇટલ છે. મિત્રો ઘણી વખત આ એટીપી શબ્દ સામે આવતો હોય છે. તો એટીપી નું પૂરું નામ શું થાય છે? એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ. શું? એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ. તો આ રાફેલ નડાલે પોતાની કારકિર્દીનું 91મું એટીપી ટાઇટલ અને સિઝનનું 3જું ટાઇટલ જીત્યું છે. 2005, 2013 અને 2020 માં અગાઉના ટાઇટલ જીત્યા બાદ રાફેલ નડાલે આ ચોથી વખત મેક્સિકન ઓપન ટાઇટલ જીત્યું છે. મેન્સ ડબલ્સ ટાઇટલના વિજેતા કોણ કોણ છે? તો ફેલિસિયાનો લોપેઝ સ્પેન દેશના છે અને એની સાથે જોડી બનાવી છે ગ્રીસના સ્ટેફાનોસ સિતપિતાસ. આ બંનેએ મેન્સ ડબલ્સનું ટાઇટલ જીતી લીધું છે. નામ અઘરા છે, જોઈ લઈએ. ફેલિસિયાનો લોપેઝ સ્પેન દેશના અને સ્ટેફાનોસ સિતપિતાસ ગ્રીસના, આ બંનેએ મેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું. અને રાફેલ નડાલને અત્યાર સુધીના સૌથી મહાન ખેલાડીઓ પૈકીના એક ગણવામાં આવે છે. માટી પર તેની સફળતાને તેને માટીનો રાજા એટલે કે કિંગ ઓફ ક્લે કોર્ટ, જે ક્લે કોર્ટ એટલે કે માટીની જે મેદાન હોય છે એના ઉપર રમત રમવામાં આવે છે, એમાં સૌથી વધારે જીત મેળવી છે રાફેલ નડાલે. એટલા માટે તેને ક્લે કોર્ટ કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો કિંગ ઓફ ક્લે કોર્ટ. એટલે લખ્યું છે કે માટી પર તેની સફળતાઓએ તેને માટીનો રાજા એવું હુલામનું નામ આપવામાં આવ્યું. અને ઘણા નિષ્ણાતોને તેને માટીના મેદાન પરનો અત્યાર સુધીનો સૌથી મહાન ખેલાડી કયો છે? કોને? રાફેલ નડાલને. અને ટેનિસની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન ITF, અને મિત્રો તેની સ્થાપના ક્યારે થઈ છે? 1913 માં ITF ની સ્થાપના થઈ છે, ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન. અને મિત્રો તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? પેરિસમાં. અને અહીં જ્યારે આપણે ટેનિસની વાત કરતા હોઈએ તો ગ્રાન્ડ સ્લેમની પણ વાત કરી લઈએ. એક તો ટેનિસની સૌથી મહત્વપૂર્ણ અને વિશેષ પ્રતિયોગિતા એટલે ગ્રાન્ડ સ્લેમ, જે દર વર્ષે યોજાતી 4 ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે. તો દર વર્ષે જે 4 ગ્રાન્ડ સ્લેમ યોજાય છે ટેનિસમાં, એનો સમયગાળો કયો છે અને એના આયોજનના સ્થળ કયા કયા છે? પરીક્ષા માટે પૂછાય તેવી ફેક્ટ બાબતો છે. એક તો સૌથી પહેલા આવે જાન્યુઆરીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપન. ઓસ્ટ્રેલિયન ઓપન ક્યાં યોજાય છે? મેલબોર્ન પાર્કમાં. ત્યાર પછી આવે છે મે જૂનમાં ફ્રેન્ચ ઓપન. ફ્રેન્ચ ઓપન મે જૂન મહિનામાં આવે. ક્યાં યોજાય છે? રોલેન્ડ ગેરોસ પેરિસ મુકામે. અને ત્યાર પછી આવે વિમ્બલ્ડન ઓપન મે જૂન, એટલે કે મે જૂન જે ફ્રેન્ચ ઓપન યોજાઈ જાય એના એક સપ્તાહ બાદ જૂન જુલાઈની અંદર વિમ્બલ્ડન ઓપન રમાય છે. ક્યાં? લંડનના વિમ્બલ્ડન મુકામે. અને સૌથી છેલ્લે US ઓપન ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ક્યાં યોજાય છે? ન્યુયોર્કમાં. મિત્રો આ બાબતો એવી છે કે પરીક્ષામાં આ ઘટનાને, આ માહિતીને લઈને એકાદો પ્રશ્ન પૂછાઈ શકે, એટલા માટે ખાસ યાદ રાખજો. ઓસ્ટ્રેલિયન ઓપન અને US ઓપન એ બંને હાર્ડ કોર્ટ ઉપર રમાય છે, જ્યારે ફ્રેન્ચ ઓપન માટીના કોર્ટ ઉપર એટલે કે ક્લે કોર્ટ પર અને વિમ્બલ્ડન ઘાસના કોર્ટ ઉપર રમવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઓપન અને US ઓપન એ બંને હાર્ડ કોર્ટ પર રમાય છે. આગળ વાત કરીએ મિત્રો તો કેટલાક પ્રશ્નો પૂછાયેલા કે કયા ભારતીય ટેનિસ ખેલાડીએ એક વખત એટીપી વિમેન્સ ડબલ ટેનિસ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું? વિમેન્સ ડબલ ટેનિસ રેન્કિંગમાં કોણ હોય? સાનિયા મિર્ઝા. તો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. નીચેનું કયું જોડકું બંધ બેસતું નથી? તો અહીં જુદી જુદી રમતો આપેલી છે અને એની સાથે બંધ બેસતો કપ કયો છે? તો હોકીમાં રંગાસ્વામી કપ આવે, ફૂટબોલમાં
દુરાંદને બદલે ડુરન કપ પણ લખી શકાય, ડુરન કપ પણ આવે. ડેવિસ કપ લોન ટેનિસ સાથે સંકળાયેલો છે, પરંતુ વેલિંગ્ટન કપ લોન ટેનિસ સાથે આવશે નહીં, એટલે આમાં જવાબ બની જાય છે ઓપ્શન ડી. આ ખોટો ઓપ્શન છે. અને હવે કમેન્ટ બોક્સની વાત કરી લઈએ તો મિત્રો, હરિયાળી ક્રાંતિના પિતા તરીકે નોર્મન બોરલોગ અને ભારતના હરિયાળી ક્રાંતિના પિતા તરીકે MS સ્વામીનાથન જાણીતા છે. 1966-67માં હરિયાળી ક્રાંતિ થઈ અને એમાં મુખ્ય પાક હતો ઘઉં. આવી સરસ મજાની કમેન્ટ રાઠોડ વિજય આપી છે, અભિનંદન. મકવાણા અંજુ, તેમણે પણ વિશ્વની હરિયાળી ક્રાંતિના પિતા તરીકે નોર્મન બોરલોગનો ઉલ્લેખ કર્યો છે, અમેરિકાના છે. અને ભારતના હરિયાળી ક્રાંતિના પિતા તરીકે MS સ્વામીનાથન. તો એવા મકવાણા અંજુને પણ અભિનંદન. બામભણિયા વનરાજ, તેમણે પણ હરિયાળી ક્રાંતિ વિશે અહીં બે મહત્વના વ્યક્તિનું નામ લખ્યું છે, ખૂબ ખૂબ અભિનંદન. સમયગાળો પણ લખ્યો છે. અને વાજા દેવાજ છે, એમણે પણ હરિયાળી ક્રાંતિના જનક MS સ્વામીનાથન, પરંતુ ભારતીય વૈશ્વિક હરિયાળી ક્રાંતિના જનક આવશે નોર્મન બોરલોગ. ઓકે, તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હવે આજે મારે તમને પ્રશ્ન પૂછવો છે એ મિત્રો કથકલી વિશે છે કે ભારતના શાસ્ત્રીય નૃત્યોની સંખ્યા કેટલી છે? ભારતના શાસ્ત્રીય નૃત્યોની સંખ્યા છે 8. અને 8 માંથી આજે 4 જેટલા શાસ્ત્રીય નૃત્યો, 4 જેટલા શાસ્ત્રીય નૃત્યોની વાત એજ્યુ સફરની હિન્દી યુટ્યુબ ચેનલ GK 2020 ઉપર કરેલી છે. અને સાથે સાથે પરીક્ષામાં પૂછાઈ શકે એવા રિલેટેડ ક્વેશ્ચનની પણ વાત કરી છે. એક વખત આ વિડીયો જોઈ લેજો અને ત્યાર પછી તમે કથકલી વિશે જે પણ જાણ્યું હોય એના વિશે અહીં જવાબ સ્વરૂપે કમેન્ટમાં કંઈક લખવાનું છે. આવતીકાલે મળીશું, ત્યારે ચર્ચા કરીશું. આપનો દિવસ શુભ રહે. ટેક કેર એન્ડ જય હિન્દ.